સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 19મી એપ્રિલ 2026 રવિવાર। વાલા મિત્રો, જો પંચાંગની વાત કરું તો વૈશાખ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને વૈશાખ મહિનાની શરૂઆતની સાથે સાથે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે। ભરણી નક્ષત્ર છે, ત્યાર પછી આયુષ્માન યોગ છે। અશુભ સમયની વાત કરું તો યમઘંટ બપોરે 12:26 થી 2:02 સુધી છે અને રાહુકાળ સાંજે 5:13 થી 6:48 સુધી છે। આ સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય કરવા માટે તો શુભ યાત્રાની શરૂઆત કરવા માટે અભિજીત મુહૂર્તનો સમય 12:01 થી 12:52 સુધી છે। તો વાલા મિત્રો, જે રાશિચંદ્ર છે તે મેષ રાશિનો રાશિચંદ્ર છે અને મેષ રાશિનો જ સૂર્ય છે। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવી દેજો, હળદર મિક્સ કરી દેજો, તે જ પાણીથી તમે નાહજો, સ્નાન કરી લેજો। સ્નાન થઈ ગયા પછી ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। આ બીજું કાર્ય છે। તિલક થઈ ગયા પછી સીધું સંધ્યાકાળે સુવાના સમય સંધ્યાકાળે પહેલા હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો અને ત્યાર પછી સુવાના સમય પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરાય પરમાત્મને પણ ક્લેશનાશાય ગોવિંદાય નમો મહામંત્ર યથાશક્તિ જપવાનો। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ જાય, આજનો ઉપાય પૂર્ણ। ત્યાર પછીની વાત કરીશ કે જેમનો જન્મદિવસ 19મી એપ્રિલ 2026 અને રવિવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ થાય। જો ઉપાયની વાત કરીશ તો મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું છે, ઘીનું નાભી પર અને કપાળમાં। આટલા કાર્ય પતી જાય ત્યાર પછી સંધ્યાકાળ પહેલાં એટલે કે સૂર્યાસ્ત થતાં પહેલાં ઘીમાં બનેલી કોઈ પણ મીઠાઈ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, ત્યાર પછી કોઈ પણ ગરીબ પાત્રને તમે આપી શકો। મીઠાઈ વેચવાની છે ઘીવાળી। બીજું એક ખાસ કામ કરવું છે, કોઈ પણ દેવ મંદિરે જઈને ઘીનું જ દાન કરવાનું છે। બસ આટલું કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સારી રીતે પસાર થશે। જેમની મેરેજ એનિવર્સરી 19મી એપ્રિલ 2026 રવિવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી, વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે। ત્યાર પછી સૌ પ્રથમ ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે અને ઘરમાં બનેલું ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ દેવ મંદિરે જવાનું છે, ઘીનું દાન કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, બ્રાહ્મણને દેવ મંદિરે તમારે ચોખાનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, સાથે સાથે ચણાની દાળ અને મગનું દાન કરવાનું છે। બસ આટલું જ કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ પતિ અને પત્નીનું સુંદર રીતે પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તમે બેલ આઇકન દબાવેલો હશે તો હું નિયમિત એક વિડીયો મૂકું છું, તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે, તમે મારા વિડીયોને તરત જ જોઈ શકશો। વાલા મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે। મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, મારા બધા વિડીયોને શેર કરજો। હું નિયમિત એક વાત કહું છું કે મારા વિડીયો જોવાથી કે મારા વિડીયોમાં બતાવેલા ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં મળે, પણ નિયમિત જ્યારે ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ ગયા હશે અને તમે તમારા જીવનમાંથી, સંઘર્ષમાંથી બહાર આવી જશો। નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય શ્રી રામ।